જલ્લાદ જેવા પોલીસ અધિકારીને હવે ડર લાગ્યો છે અને જલ્લાદ જેવા પોલીસ અધિકારી હવે નાસ્તા ફરે છે, કારણ કે આ અધિકારી ઉપર ખૂનનો આરોપ લાગ્યો છે. ખૂનનો આરોપ લાગ્યા પછી આરોપી પોલીસ અધિકારી ક્યાં ફરાર છે તેની વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. જૂનાગઢ અત્યારે ચર્ચામાં છે. આમ તો જૂનાગઢને ચર્ચામાં લાવનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું નામ છે મુકેશ મકવાણા. આ મુકેશ મકવાણાએ જ્યારે પોલીસ ટ્રેનિંગ સ્કૂલની અંદર શપથ લીધા હતા કે તે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા પોતાના જાનની બાજી લગાડશે અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં તે બધાથી જ પર રહેશે, પણ મુકેશ મકવાણા કરાઈ પોલીસ એકેડેમીમાં લીધેલી આ શપથ બહુ જલ્દી ભૂલી ગયા અને તેમણે માની લીધું અને તેમણે સ્વીકારી લીધું કે મારો પરમેશ્વર તો પૈસો છે અને પૈસા માટે તેમણે એક આરોપીને એટલો માર્યો કે તે મરી ગયો. અને હવે ખૂનનો ગુનો લાગ્યા પછી પીએસઆઈ મુકેશ મકવાણા ફરાર છે. ઘટના એવી છે કે મૂળ સુરતમાં રહેતા હર્ષિલ જાદવ નામના એક યુવક સામે છેતરપિંડીની ફરિયાદ આવે છે અને ફરિયાદ પછી હર્ષિલ જાદવને જૂનાગઢ લાવવામાં આવે છે. હર્ષિલ જાદવને કોર્ટમાં રજૂ કર્યા પછી રિમાન્ડ દરમિયાન મારીશું નહીં તેવું કહી 3 લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે. જ્યારે હર્ષિલનો પરિવાર પૈસા આપવા માટે તૈયાર થતો નથી ત્યારે હર્ષિલને એટલો મારવામાં આવે છે કે હર્ષિલ ગંભીર રીતે ઘવાય છે અને આખરે 3 દિવસ પછી હર્ષિલનું મોત થાય છે. આ મામલે જૂનાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે, પણ બહાદુર પીએસઆઈ જે કસ્ટડીમાં કોઈને પણ મારી શકે, ટીચી શકે, કૂટી શકે, તે હવે મુકેશ મકવાણા ફરાર થઈ ગયા છે. મુકેશ મકવાણાને પકડવા માટે જૂનાગઢ એસપી દ્વારા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને પણ સામેલ કરવામાં આવી છે. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ હવે ઠેર ઠેર દરોડા પાડી રહી છે અને પીએસઆઈ મુકેશ મકવાણાને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પણ મુકેશ મકવાણાની કમનસીબી તો જુઓ, હજી થોડા દિવસ પહેલા જ તેની ઘરે એક સંતાનનો જન્મ થયો છે. જ્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુકેશ મકવાણાને શોધવા તેમના જૂનાગઢ સ્થિત મકાનમાં ગઈ ત્યારે ખબર પડી કે તેમની પત્નીએ હજી મહિનો પણ થયો નથી એક સંતાનને જન્મ આપ્યો છે. મુકેશ મકવાણા એટલા બદનસીબ પોલીસ અમલદાર કે પિતા છે કે પોતાના સંતાનની ખુશી પણ ઉજવી શકે તેવી સ્થિતિમાં ન રહ્યા, કારણ કે તેમને તેમનું પાપ નડી ગયું, તેમની પૈસાની લાલસા નડી ગઈ. પીએસઆઈ મકવાણાએ જે પાપ કર્યું તે તેમને મુબારક હો, પરંતુ તેમની સજા તેમના પત્ની અને તેમના બાળકને મળી રહી છે. આજે તેમની પત્ની અને બાળક એક છે, એકલા પડી ગયા છે, કારણ કે આજે એ નિર્દોષ બાળકનો પિતા તેની પાસે નથી. જૂનાગઢ પોલીસનો દાવો છે કે તે બહુ જલ્દી મુકેશ મકવાણાને શોધી જેલના સળિયા પાછળ મોકલશે. બસ જેલના સળિયા પાછળ મુકેશ મકવાણા પાસે પસ્તાવો કરવા સિવાય કંઈ નહીં રહે, કારણ કે એક માણસની હત્યા કરી તેમણે એક પરિવારનો આનંદ છીનવી લીધો છે. કર્મનું ફળ અહીંયા જ મળે છે. જો તમે પોલીસમાં છો કે તમે પોલીસમાં પણ નથી, તમે સામાન્ય નાગરિક છો, સામાન્ય માણસ છો, તમે સત્તામાં છો, સત્તામાં પણ નથી, તો વિચાર કરજો કે આ કર્મનું ચક્ર અહીંયા જ પૂરું કરવાનું છે તમારે ને મારે. તો આપણે જીવનની દિશા આપણે જાતે જ નક્કી કરીએ. બસ અહીંયા વિરમું છું. તમને નવજીવન ન્યૂઝ કેવું લાગે છે અમને જરૂર કોમેન્ટ બોક્સમાં કહેતા રહેજો, કારણ કે તમારા અભિપ્રાયની અમને એટલા માટે જરૂર છે કારણ અમે વધુ સારું કામ કરી શકીએ. અમારો બેલ આઇકોન દબાવી અમારો ઉત્સાહ વધારો, અમારા ફેસબુક પેજને લાઈક કરો અને તમારી વાત અમારા સુધી પહોંચાડવા માટે અમારા સંપર્કમાં રહો. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. નવા વિષય સાથે હું જલ્દી ફરી તમારી પાસે પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા